હવે આ અસારવા બેઠકનો ઇતિહાસ જોઈએ તો 1962થી માંડીને 1985 સુધી આ બેઠક કોંગ્રેસના કબજામાં હતી। ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળનું તાજેતરમાં વિસ્તરણ થયું અને અસારવા બેઠકના દર્શનાબેન વાઘેલાને મંત્રી બનાવવામાં આવ્યા। હવે આ અસારવા બેઠકની કેટલીક ઇન્ટરેસ્ટિંગ બાબતો છે અને એમાંની એક ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે આ બેઠક ઉપરથી 3 વખત એવા ધારાસભ્યો મંત્રી બન્યા કે જે પહેલી જ વખત ચૂંટણી લડ્યા અને મંત્રી બની ગયા। દર્શનાબેન વાઘેલા પણ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વખત ચૂંટણી જીત્યા અને મંત્રી બની ગયા। આ સિવાય પણ આ અસારવા બેઠકની કેટલીક ઇન્ટરેસ્ટિંગ બાબતો છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અમદાવાદની અંદર અસારવા બેઠક આવેલી છે અને આ અસારવા બેઠક ઉપરથી પહેલી વખત એટલે 2022 વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા દર્શનાબેન વાઘેલાને ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળના રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા। હવે આ બેઠક ઘણી ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે મહારાષ્ટ્રથી અલગ થયા પછી 1962થી 2022 વિધાનસભાની ચૂંટણીમાં આમ તો અનેક ધારાસભ્યો પહેલી વખત ચૂંટણી જીતીને મંત્રી બન્યા, પરંતુ આ અસારવા બેઠક એવી છે કે 3 ધારાસભ્યો એવા છે કે જેઓ પહેલી જ વખત ચૂંટણી લડ્યા અને મંત્રી બની ગયા હતા। 1972ની અંદર મગનભાઈ બારોટ કે જેઓ કોંગ્રેસની ટિકિટ ઉપરથી ચૂંટણી લડેલા અને જીત્યા અને એ પછી પહેલી જ વખત મંત્રી બની ગયા અને રાજ્ય શિક્ષણ અને શ્રમ અને ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી બન્યા હતા। મગન બારોટ 1976-77માં ફરી ચૂંટાયા અને શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક મંત્રી બન્યા અને એ પછી 2017માં પ્રદીપ પરમાર ભાજપની ટિકિટ ઉપર પહેલી વખત અસારવા બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા, જીત્યા અને પહેલી જ વખત મંત્રી બન્યા અને 2022માં હવે દર્શનાબેન વાઘેલા આ ચૂંટણી પહેલી વખત લડ્યા અને મંત્રી બની ગયા। હવે આ અસારવા બેઠકનો ઇતિહાસ જોઈએ તો 1962થી માંડીને 1985 સુધી આ બેઠક કોંગ્રેસના કબજામાં હતી। 1962માં મંગળદાસ પંડ્યા, 1967માં એમ.ટી. શુક્લ, 1972માં મગનભાઈ બારોટ, 1975માં લક્ષ્મણ પટણી, 1980માં લક્ષ્મણ પટણી, 1985માં લક્ષ્મણ પટણી। એટલે લક્ષ્મણ પટણી 3 વખત ધારાસભ્ય બન્યા, પરંતુ એમને મંત્રી બનવાનો ચાન્સ નહીં મળ્યો। એટલે 1962થી 1985 સુધી કોંગ્રેસનું રાજ હતું, એટલે કોંગ્રેસના ધારાસભ્ય જીતતા હતા। એ પછી આખો ટ્રેન્ડ બદલાયો 1990થી। 1990થી માંડીને 2022 સુધી આ બેઠક હવે અસારવા બેઠક છે એ ભાજપના કબજામાં આવી ગઈ। 1990માં વિઠ્ઠલ એસ પટેલ, 1995માં પણ વિઠ્ઠલ એસ પટેલ, 1998માં અમૃષભાઈ પટેલ, 2002માં પ્રદીપસિંહ જાડેજા, 2007માં પ્રદીપસિંહ જાડેજા, 2012માં રજનીકાંત પટેલ, 2017માં પ્રદીપસિંહ પરમાર અને 2022માં દર્શનાબેન વાઘેલા। આ બેઠકની કેટલીક બીજી ઇન્ટરેસ્ટિંગ બાબત એ બી છે કે 1969ની અંદર હિતેન્દ્રભાઈ દેસાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આયારામ ગયારામ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને તે વખતે એડવોકેટ ત્રિકમભાઈ પટેલ ઇન્ડિકેટ છોડીને સિન્ડિકેટમાં ગયા અને એમને વગર ચૂંટણી લડીએ ગૃહમંત્રી બનાવી દેવામાં આવેલા, પરંતુ તેઓ માત્ર 13 દિવસ ગૃહમંત્રી રહ્યા અને 13 જ દિવસની અંદર હિતેન્દ્ર દેસાઈની સરકાર પડી ગઈ હતી। મહારાષ્ટ્ર જ્યારે સંયુક્ત હતું ત્યારે મોરારજી દેસાઈ આ અસારવા બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા। એક વખત એવો પણ હતો કે આ અસારવા ગામના 4 ધારાસભ્યો એવા હતા કે રહેતા હતા અસારવામાં, પરંતુ જુદી જુદી 4 વિધાનસભામાંથી ચૂંટણી લડી અને જીત્યા હતા। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।